જે રાત્રે અને સવારે ઘરથી બહાર નીકળો છો તો માસ્ક જરૂર પહેરજો। રાજ્યની હવા ઝેરી બની છે અને ગુજરાતના 4 મોટા શહેરોમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ ચિંતાજનક સ્થિતિએ પહોંચ્યો છે, જે નાગરિકોના આરોગ્ય માટે ચિંતાનો વિષય બન્યો છે। કોરોના કાળની યાદ અપાવી દેતો સમય। ઘરની બહાર નીકળો તો માસ્ક જરૂર પહેરજો। રાજ્યની હવા બની ગઈ છે ઝેરી। અમદાવાદમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ એટલે કે AQI 200 પાર પહોંચી ગયો છે। વડોદરામાં પણ આવી સ્થિતિ છે। જો તમે માસ્ક નહીં પહેરો તો હૃદય રોગ, અસ્થમાના શિકાર બની શકો છો। રાજ્યની હવા ઝેરી બની ગઈ છે, જે ગુણવત્તાને ખરાબ શ્રેણીમાં મૂકે છે અને આ વાત લોકોના સ્વાસ્થ્ય માટે ચિંતાનો વિષય છે। અમદાવાદમાં શિયાળાની શરૂઆત સાથે જ હવામાનમાં પ્રદૂષણનું સ્તર પણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે। અમદાવાદમાં જે રીતે AQI નો આંકડો પહોંચ્યો છે તે સિવિયર કન્ડિશનમાં છે। દિવાળી બાદ છેલ્લા ઘણા દિવસોથી શહેરમાં AQI 200 થી વધુ નોંધાતા શહેરની હવાની ગુણવત્તા ઘટતી જોવા મળી રહી છે। જો કે ઓક્ટોબર મહિનામાં પણ આ જ પરિસ્થિતિ હતી। ખાસ કરીને દિવાળી બાદના દિવસોમાં AQI-માં વધારો થયો છે। ગઈકાલે અમદાવાદ મનપાની સામાન્ય સભામાં વિપક્ષ નેતાએ પણ શાસકોને આ મુદ્દે ઘેરવાનો પ્રયાસ કર્યો। તેમનો આક્ષેપ છે કે શહેરીજનોને ખ્યાલ ન આવે તે માટે એર સેન્સર અને ડિસ્પ્લે લગાવવામાં આવ્યા હોવાની જાહેરાતો કરવામાં આવી છે, પરંતુ एयर क्वालिटी इंडेक्स ना एक पण डिस्प्ले अत्यारे चालू हालत में नहीं। अमदावाद शहर का बढ़ता जा रहा है। डेली एक व्यक्ति 3 सिगरेट पी जाए, ऐसा एयर क्वालिटी इंडेक्स अहमदाबाद शहर का हो चुका है और अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन इसके लिए कोई स्टेप नहीं उठाता। विपक्षનો આરોપ છે કે 5 વર્ષમાં 546 કરોડનો ખર્ચ કરવા છતાં એર ક્વોલિટી ઇન્ડેક્સ 200 ને પાર છે, તેમ છતાં એએમસી ગંભીર નથી। આજે સવારે 9 વાગ્યાની સ્થિતિમાં અમદાવાદમાં 219 AQI હતો, રાજકોટમાં 217, સુરતમાં 198 અને વડોદરામાં 198 AQI નોંધાયો છે। તેમાં પણ અમદાવાદમાં છેલ્લા 5 વર્ષનો રેકોર્ડ તૂટ્યો છે। નવેમ્બર 2025માં AQI ની વાત કરીએ તો અમદાવાદ અને રાજકોટમાં છેલ્લા 5 વર્ષનો રેકોર્ડ તૂટ્યો। 13 નવેમ્બરે અમદાવાદમાં 167 AQI હતો। 15 નવેમ્બર બાદ તેમાં સતત વધારો થયો અને આ ગ્રાફ પરથી સાફ જોઈ શકાય છે કે અમદાવાદમાં છેલ્લા 8 દિવસોના AQI-ના આંકડા ખતરનાક છે। 13 નવેમ્બરે 167, 14 નવેમ્બરે 160, 15 નવેમ્બરે 154, 16 નવેમ્બરે 160, 17 નવેમ્બરે 175, 18 નવેમ્બરે 184, 19 નવેમ્બરે 194 અને 20 નવેમ્બરે 207 પર પહોંચ્યો। ત્યારે રાજકોટના આંકડા પણ આ બાજુ છે। રાજકોટની વાત કરીએ તો 13 નવેમ્બરે 157 AQI હતો, તે 15 નવેમ્બર બાદ સતત વધી રહ્યો છે। અમદાવાદ અને રાજકોટ શહેરની હવાની આ ગંભીર સ્થિતિ આ ગ્રાફ પરથી સમજી શકાય છે, કારણ કે 13 નવેમ્બરે 157, 14 નવેમ્બરે 160, 15 નવેમ્બરે 156, 16 નવેમ્બરે 155, 17 નવેમ્બરે 163, 18 નવેમ્બરે 172, 19 નવેમ્બરે 184 અને 20 નવેમ્બરે 197 AQI રહ્યો। પ્રદૂષણના ઊંચા સ્તરને જોતા નાગરિકોને બીમારીઓથી બચવા માટે માસ્ક પહેરવાની અને ખાસ કરીને હવામાં પ્રદૂષણ વધુ હોય તો એવા સમયગાળા જેમ કે વહેલી સવારે રાત્રે બહાર જવાનું ટાળવું જોઈએ। સાવચેતીના ભાગરૂપે આપણે કહીશું તો જ્યારે એમને એવા એરિયામાં કે જે તે એરિયામાં જ્યાં હાઈ પ્રદૂષણ છે ત્યાં જાય ત્યારે ડેફિનેટલી માસ્ક પહેરે। એવી જો ધ્યાન રાખે તો એમને પેલા અસ્થમાના એટેક ન